નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે વાત કરવાના છીએ એક સરસ મજાની બેન્કિંગ ક્ષેત્રની ભરતી વિશે। જો તમે ગાંધીનગર વિસ્તારમાં સારી નોકરી શોધી રહ્યા હો તો ધ કલોલ નાગરિક સહકારી બેંકની આ તક તમારા માટે જ છે। ચાલો આ ભરતીની બધી જ વિગતોને આપણે એકદમ સરળ ભાષામાં સમજીએ। તો મિત્રો, સૌથી પહેલા એક સવાલ, શું તમે સહકારી બેન્કિંગ સેક્ટરમાં એટલે કે એક એવી જગ્યાએ કારકિર્દી બનાવવા માંગો છો જ્યાં સ્થિરતા પણ હોય અને લોકો સાથે જોડાવાની તક પણ મળે? જો હા, તો ચાલો જોઈએ કે આ તક તમારા માટે કેટલી ખાસ છે। જુઓ, અહીં જે પણ માહિતી આપણે જોઈશું એ સીધી બેંક દ્વારા બહાર પાડવામાં આવેલી ઓફિશિયલ જાહેરાતમાંથી જ લેવામાં આવી છે। તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ક્લાર્ક અને પટાવાળાની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે। અને હા, અરજી કરવાની છેલ્લી તારીખ પણ આપેલી છે, 30 એપ્રિલ 2026। ચાલો હવે આની અંદરની બધી વિગતો જાણીએ। તો સૌથી પહેલો સવાલ એ થાય કે આ ભરતી કોના દ્વારા કરવામાં આવી રહી છે? ચાલો એ સંસ્થા વિશે જાણીએ જે આ તક લઈને આવી છે। તો આ ભરતી છે ધ કલોલ નાગરિક સહકારી બેંક લિમિટેડમાં, અને એમને પોતાની અલગ અલગ શાખાઓ માટે સારા અને લાયક ઉમેદવારોની જરૂર છે। તો આ ખાલી એક નોકરી નથી, પણ એક સારી સંસ્થા સાથે જોડાવાની તક છે। તો હવે એ જોઈએ કે કઈ કઈ પોસ્ટ માટે જગ્યાઓ ખાલી છે। અહીંયા બે મુખ્ય પોસ્ટ માટે ભરતી છે। એક છે ક્લાર્કની, જેમાં ટોટલ 5 જગ્યાઓ ખાલી છે, જે બેંકના રોજના કામકાજ માટે બહુ જ જરૂરી છે। અને બીજી પોસ્ટ છે પટાવાળાની, જેમાં 2 જગ્યાઓ ખાલી છે, મતલબ કે કુલ 7 જગ્યાઓ પર ભરતી થવાની છે। હવે સૌથી અગત્યની વાત, આ પોસ્ટ માટે અરજી કરવા શું લાયકાત અને અનુભવ જોઈએ? ચાલો એના પર એક નજર કરી લઈએ। અહીં લાયકાત એકદમ સ્પષ્ટ રીતે આપેલી છે। ક્લાર્કની પોસ્ટ માટે કોઈપણ શાખામાં ગ્રેજ્યુએટ ચાલી શકે છે અને સાથે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે। જ્યારે પટાવાળાની પોસ્ટ માટે જો અનુભવ હોય તો તમને પહેલા પસંદગી મળશે, અને હા, તમારી પાસે પોતાનું વાહન હોવું ફરજિયાત છે। તો જો તમે આ બધી લાયકાત ધરાવતા હોવ તો હવે અરજી કઈ રીતે કરવી? ચલો આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। અરજી કરતા પહેલા એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ બધા જ ડોક્યુમેન્ટ્સ તૈયાર હોય। તમારો બાયોડેટા, ફોટો, આઈડી પ્રૂફ અને ભણતરના બધા જ સર્ટિફિકેટ। આનાથી અરજી કરવાની પ્રક્રિયા એકદમ સહેલી થઈ જશે। પ્રક્રિયા બહુ જ સરળ છે। જુઓ, પહેલાં તમારા બધા ડોક્યુમેન્ટ્સ ભેગા કરો, એમને એક સીલબંધ કવરમાં મૂકો। કવર ઉપર તમે કઈ પોસ્ટ માટે અરજી કરી રહ્યા છો એનું નામ ચોખ્ખું લખો, અને પછી એને તમે આરપીએડી, કુરિયર, રૂબરૂ જઈને અથવા તો ઈમેલથી પણ મોકલી શકો છો। અરજી ક્યાં મોકલવી એના માટે તમારી પાસે 2 ઓપ્શન છે। જો તમે રૂબરૂ કે પોસ્ટથી મોકલવા માંગતા હો તો અહીં આપેલા હેડ ઓફિસના સરનામા પર મોકલી શકો છો, અને જો ઓનલાઈન મોકલવી હોય તો આ ઈમેલ આઈડી પર પણ મોકલી શકો છો। તમને જે રીતે સગવડ હોય એ રીતે મોકલી દેજો। ચાલો હવે આવીએ સૌથી મહત્વની વાત પર, છેલ્લી તારીખ। આ તારીખ ચૂકતા નહીં। એક નિયમ બહુ જ પાક્કો છે, જો અરજી મોડી પહોંચશે તો એને ધ્યાનમાં લેવામાં આવશે નહીં, એટલે છેલ્લી ઘડીની રાહ જોયા વગર ફટાફટ અરજી કરી દેજો। આ તારીખ તમારા કેલેન્ડરમાં મોટા અક્ષરે લખી લો, 30 એપ્રિલ 2026। આ તારીખ સુધીમાં તમારી અરજી બેંકમાં પહોંચી જવી જોઈએ, પછી ભલે તમે કોઈપણ રીતે મોકલો। આ જાહેરાતમાં આપેલી એક નાની પણ બહુ જ મહત્વની સૂચના છે। તમે જે કવરમાં અરજી મોકલો એના ઉપર કઈ પોસ્ટ માટે અરજી કરી છે એ લખવાનું ભૂલતા નહીં, નહીંતર તમારી અરજી રદ પણ થઈ શકે છે, એટલે આ ભૂલ બિલકુલ ન કરતા। મિત્રો, હવે બધી જ માહિતી તમારી સામે છે। સવાલ એ છે કે શું આ તક તમારી કારકિર્દી માટે એકદમ બરાબર છે? આશા છે કે આ માહિતી તમને નિર્ણય લેવામાં ચોક્કસ મદદ કરશે। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।